ગુડ મોર્નિંગ દીકરાઓ. ઘણા દિવસ પછી આપણે મળીએ ને. પહેલા દિવસે પહેલા લેક્ચરમાં તમે મને જોયો હતો, બરાબર છે, ઇન્ટ્રોડક્શનમાં. હવે આજે આપણે જે ગણિતીય અનુમાનના ગઈકાલે શીખ્યા હતા, બરાબર, એ ગણિતીય અનુમાનના દાખલાઓ કેવી રીતે ગણવાના તે જોઈએ. આપણે શીખ્યા કે કોઈ પણ તમને વિધાન pn આપેલું હોય, એટલે આ ટાઈપનું વિધાન pn આપેલું હશે તો એ વિધાન pn આપણે પહેલા લખી લઈએ. તો વિધાન pn જે છે તે 1 ક્યુબ પ્લસ 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ પ્લસ ડેશ ડેશ ડેશ, બરાબર, પ્લસ n ક્યુબ is equal to n square n plus 1 whole square by 4, જ્યાં n belongs to n. આવું તમને કોઈ વિધાન pn આપેલું હશે, બરાબર છે. તો એ જે વિધાન pn આપેલું હોય એ આપણે શું કર્યું છે, શું કરતા હતા આપણે જોયું છે તે રીતે આગળના ગઈકાલના લેક્ચરમાં. તો એમાં આપણે એને n is equal to 1 માટે સાચું છે એમ સાબિત કરતા હતા. n is equal to 1 લઈ લેવાના, બરાબર છે. તો આપણે સમજતા પણ જઈએ અને આ દાખલાઓ પણ ગણતા પણ જઈએ એટલે આપણો ટાઈમ પણ ના બગડે, બરાબર. તો n is equal to 1 માટે લેવાના હતા. તો પહેલું સ્ટેપ આપણે શું કરતા હતા કે પહેલી સાયકલ પડેલી છે એવું બતાવતા હતા, બરાબર. પછી આપણે ધારી લે કે મારે 25મી સાયકલ પડેલી છે એમ બતાવવી હોય, એટલે કે મારે કેવી સાયકલ પડેલી છે એમ બતાવવી હોય તો આપણે સાબિત શું કરેલું, 26મી. 26 કેવી રીતે આવ્યા, 25 + 1 થયા. તો કેવી સાયકલ પડેલી તેમાં એક ઉમેરવાનું, એટલે મારે k+1 સાચું છે એમ સાબિત કરવાનું. તો આપણે એવું કહી શકીએ 25મી પડેલી માટે આપણે એવું કહી શકીએ કે માટે તમારી પાસે જે છે તે બધી સાયકલો 25મી સાયકલ પડેલી છે એવું ગણિતીય અનુમાનથી કહી શકાય. તો તે રીતે પહેલા n is equal to 1 માટે લઈએ. તો n is equal to 1 માટે, બરાબર, ડાબી બાજુ લઈએ. તો n is equal to 1 એટલે કે ડાબી બાજુનું પહેલું પદ. તો પહેલું પદ કોણ છે, 1 નો ઘન એટલે 1 ક્યુબ છે. તો 1 ક્યુબ તો 1 થાય, તમને ખબર જ છે દીકરાઓ, બરાબર. ચાલો હવે રાઈટ હેન્ડ સાઈડ લઈએ. તો રાઈટ હેન્ડ સાઈડ જે છે તે જમણી બાજુ n બરાબર 1 લેવાના છે. તો n ની જગ્યાએ 1 મૂકી દઈએ. તો n ની જગ્યાએ 1 મૂકી દઈએ તો 1 નો વર્ગ અને 1 + 1 નો વર્ગ છેદમાં 4 થશે. તો 1 નો વર્ગ તો એક જ થાય, તમને ખબર છે. 1 + 1 કેટલા થયા, 2. 2 નો વર્ગ 4 અને છેદમાં પણ 4 એટલે કેન્સલ થાય એટલે 1 થાય. તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને કેવા આવ્યા, સરખા આવ્યા. માટે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ થઈ ગયા. માટે શું કહેવાય કે માટે P1 એની જગ્યાએ 1 મૂકીએ તો માટે P1 સત્ય છે. માટે P1 સત્ય છે એવું કહી શકાય, બરાબર છે. તો આટલું n = 1 માટે પહેલું સ્ટેપ દરેક દાખલામાં તમારે આવે ને આવે તમારે લખી જ દેવાનું, બરાબર છે. પછી આપણે ધારી લઈએ કે 25મી સાયકલ પડેલી છે, બરાબર છે. 25 એટલે આપણે n બરાબર શું લેવાનું, k. તો આપણે ધારી લઈએ કે ધારો કે pk સત્ય છે, ધારો કે pk સત્ય છે. હવે pk સત્ય છે એટલે શું થશે, તો કે તમારી પાસે જે pn હતો તમે n ની જગ્યાએ શું લખી દેવાનું, k લખી દેવાનું. અને હંમેશા pk જે લખીએ એને યાદ રાખજો, તમારે રિઝલ્ટ નંબર 1 કહેવાનું છે. શું કહેવાનું છે, રિઝલ્ટ નંબર 1. તો n ની જગ્યાએ k લખી દઈએ તો શું થશે કે માટે pk શું મળશે તમારી પાસે, તો કે 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 ક્યુબ, બરાબર છે. અને પ્લસ ડેશ 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 પ્લસ ડેશ 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 પ્લસ હવે n ની જગ્યાએ શું લખીએ છીએ આપણે, k. એટલે આ શું થશે, k ક્યુબ થશે, બરાબર. ધીસ ઇઝ ઇક્વલ ટુ k સ્ક્વેર. n ની જગ્યાએ k લખીએ છીએ એટલે k સ્ક્વેર. n ની જગ્યાએ k લખીએ છીએ એટલે k + 1 હોલ સ્ક્વેર ડિવાઇડ બાય 4 અને k belongs to n. અને આને રિઝલ્ટ નંબર 1 કહેવાનું છે. આપણે એવું નક્કી કરેલું છે એટલે આપણે રિઝલ્ટ નંબર 1 કહી દઈએ. હવે આ pk સત્ય છે એમ સાબિત કરવા માટે, એટલે કે 25મી સાયકલ પડેલી છે એવું સાબિત કરવા માટે આપણે શું સાબિત કરેલું, 26મી. તો 26 કેવી રીતે આવ્યા, 25 + 1 કરતા આવ્યા. તો મને pk સાબિત કરવાનું છે એટલે હું સાબિત શું કરીશ, એના કરતા એક વધારે. તો k જે છે તે k માં 1 ઉમેરી દઉં એટલે કેટલા થાય, k + 1 થાય. તો મારે શું સાબિત કરવું પડે કે pk સત્ય સાબિત કરવા માટે સાબિત કરીશું કે એના કરતા એક વધારેનું પદ એટલે pk + 1 સત્ય છે. તો અત્યાર પછીનું સ્ટેપ, હવે
pk સત્ય સાબિત કરવા માટે સાબિત કરીશું કે p k+1 સત્ય છે. બરાબર દીકરો બધું લાંબુ લખવાનું બહુ થાય એટલે હવે પછીના દાખલામાં હું શું કરીશ આ pk સત્ય આવી રીતે લખીશ સાબિત કરવા માટે આખું નહીં લખીશ બરાબર સાબિત કરીશું કે બરાબર છે એટલે આ આખું લાંબુ વાક્ય છે તેનું આવી રીતે લખી દઈશ કે pk સત્ય સાબિત કરવા માટે સાબિત કરીશું કે સમજ પડશે ને સાબિત કરીશું કે આવું આખું લાંબુ લખી ટાઈમ આપણે વેસ્ટ નહીં કરીશું કેમ કે ટાઈમ તમારે બચાવવો પડશે પરીક્ષામાં બરાબર ને લિમિટિંગ ટાઈમમાં જેટલો ટાઈમ આપણો તેમાં તમારે લખવાનો છે તો લખવામાં ટાઈમ બગડે તો બાકીનું તમને આવડતું રહી જાય એટલે આપણે આવી રીતે ટાઈમ બચાવીશું બરાબર pk+1 સત્ય છે સાબિત કરીશું. હવે ખાસ ધ્યાન રાખજો આ જે pk+1 લખીએ છે ને દીકરાઓ એ જ તમને સ્ટેપ લખતા આવડી જશે ને તો તમને ગણિત અનુમાન બધા દાખલા આવી જશે બાકી બધા એક સરખું જ કરવાનું છે ખાલી ઇમ્પોર્ટન્ટ છે જે pk+1 લખવાનું છે તે કેવી રીતે તો તમને હું જે કહું છું તે સમજી લો તમારે શું કરવાનું pk+1 લખવા માટે આ pk જે છે ને આપણી પાસે આ pk એ pk ની ડાબી બાજુ બેટરી એઝ ઇટ ઇઝ લખી દેવાની જેવી છે તેવી લખી દેવાની બરાબર તો એટલે કે pk ની ડાબી બાજુ એઝ ઇટ ઇઝ લખી દઈએ 1³ + 2³ દીકરાઓ હવે ત્રણ પદ ત્રીજું પદ નહીં લખીએ તો પણ ચાલી જાય બરાબર છે બે લખ્યા બહુ છે પ્લસ ડેશ કરી લેવાનું જરૂરી નથી કે બધા લખવા જોઈએ હા પછી એવું નહીં કરવાનું હું પહેલું છેલ્લું પદ લખું વચ્ચે એકાદ તો લખવું પડે ને બરાબર ચાલો તો પ્લસ એટલે હું વચ્ચે એક પદ લખતો નથી પ્લસ k³ લખાઈ ગયું બરાબર છે તો આ pk ની ડાબી બાજુ થઈ ગઈ હવે આપણે pk+1 લખવાના છીએ એટલે શું કરવાનું હવે પછીનું જે છેલ્લું પદ છે તે છેલ્લા પદમાં k ની જગ્યાએ શું લખવાનું k+1 તો k ની જગ્યાએ k+1 લખો તો શું થશે k+1 થશે સમજ પડી ને પહેલા શું કરવાનું pk+1 લખવા માટે pk ની ડાબી બાજુ બેઠી લખી દેવાની અને જે છેલ્લું પદ હતું તેમાં k ની જગ્યાએ k+1 લખવાનું કે આપણે તો pk+1 લખતા છીએ ને અહીંયા આવીને pk લખવાની પણ જરૂર નથી ડાયરેક્ટ pk+1 લખવાની જરૂર નથી ડાયરેક્ટ pk લખેલું તે રીતે આટલું લખીએ તો પણ ચાલે તો ધીસ ઇઝ ઇક્વલ ટુ હવે આ બધું લખો ત્યારે ખાસ પ્રોપર બ્રેકેટનો ઉપયોગ કરવાનો તો k ની જગ્યાએ k+1 લખું છું જોજો મેં k ની જગ્યાએ k+1 લખ્યા અને તેનો વર્ગ તો તે થઈ ગયો હવે અહીંયા k+1 છે તો આપણે એક મોટો બ્રેકેટ લખી દઈએ તો આ મોટો બ્રેકેટ લખો બરાબર છે k ની જગ્યાએ હું શું લખું છું k+1 લખું છું સમજ પડી કે મેં શું કર્યા આ જે k હતો તેની જગ્યાએ k+1 લખ્યા અને પછી +1 તો હતો જ એટલે +1 કર્યા બરાબર અને ડિવાઇડ બાય 4 થઈ ગયા ડિવાઇડ બાય 4 બરાબર k belongs to n તો છે જ સાબિત કરીશું મેં તમને કીધું છે આપણે આવીને ટૂંકમાં લખીશું હવે તો સાબિત કરીશું આવું થઈ ગયું હવે આ જે લખ્યા પછી જો તમને એવું લાગે કે મારે આનું સાદું આપવું પડશે તો તમારે સાદું આપીને એક સ્ટેપ લખવાનું નહીં તો પાછું નવું વધારાનું સ્ટેપ ન લખો તો પણ ચાલે તમારે આને કઈ સાદુંની જરૂર નથી આ k+2 જવાબ લાવવાનો છે ખબર પડશે ને તો શું કામ આપણે આખી આ જાન લખીએ એટલે આખી જાન લખવાની જરૂર નથી તો તમારી પાસે હવે આ ડાબી બાજુ થઈ ગઈ અહીંનો સાદું આપીને જવાબ આપણે આ લાવવાનો છે જો આ આવી જાય તો આપણે કહી શકીએ કે pk+1 સત્ય છે અને pk+1 સત્ય હોય તો પછી તમને ખબર છે કે ચાર આપણે સ્ટેટમેન્ટ લખતા છે તે ચાર સ્ટેટમેન્ટ લખીશું તો આપણે ડાબી બાજુ લઈ લઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ તમને જે લેફ્ટ હેન્ડ સાઈડ આપેલી છે તે આવી છે કે 1³ + 2³ પ્લસ ડેશ 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 પ્લસ બરાબર k³ પ્લસ k+1 હોલ ક્યુબ આ તમારી ડાબી બાજુ હતી મને ખબર છે કે મેં લખી દીધી છે તમારે અહીંયા જોઈને લખવાનું બરાબર હવે ખાસ યાદ રાખજો કે ડાબી બાજુ લખ્યા પછી દીકરાઓ દરેક દાખલામાં મારો શબ્દ સંભળીએ ને દરેક દાખલામાં છેલ્લેથી બીજું પદ બરાબર આ છેલ્લેથી બીજા પદ થી શરૂ કરીને પહેલા પદ સુધીના એટલે કે આટલા પદો છેલ્લેથી બીજું પદ થી શરૂ કરીને પહેલા પદ સુધીના જે પદો છે ને તે દીકરાઓ તમારા દરેક દાખલામાં સમજો દરેક દાખલામાં પરિણામ નંબર 1 ની ડાબી બાજુ છે ને પરિણામ નંબર 1 ની ડાબી બાજુ તે જ પદો હશે જોઈ લો છે ને 1³ 2³ છે
3 ક્યુબ આપણે લખતા નથી, ખબર છે વધારે બધું ડેશ 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 k ક્યુબ છે. તો એનો જવાબ શું આવે? તો કે આ બધાનો સરવાળો તો આવતો હતો એટલે એ લખી દેવાનું. એટલે જ્યારે ડાયવર્જ લખીએ ત્યારે છેલ્લેથી બીજું પદ થી શરૂઆત કરીને પહેલા પદ સુધીના જે પદો છે બરાબર રિવર્સમાં, હને છેલ્લેથી બીજા પદથી રિવર્સમાં પહેલા પદ સુધીના પદો એ તમારી પાસે pk નો જવાબ લખી દેવાનો, એટલે કે પરિણામ નંબર 1 નો ઉપયોગ કરવાનો. આનો જવાબ શું હતો? તો કે k² into k + 1 whole square by 4 અને પ્લસ જ્યારે આપણે પદો છૂટા પડતા હોય ને ત્યારે મોટા પ્લસ ની કે માઈનસ ની જે કંઈ આપણા સંજ્ઞાઓ છે તેને જરા મોટા લખવાના, એટલે તમને ખબર પડે કે આ પદ આનાથી કંઈક અલગ છે. અને આ ક્યાંથી આવ્યું? પરિણામ નંબર 1 પરથી. ક્યાંથી આવ્યું? પરિણામ નંબર 1 પરથી. સમજ પડી કે દીકરાઓ? હવે આનો સરળ ઉકેલ જવાબ આપણે આ લાવવાનો છે, બરાબર? તો એમાંથી તમે જુઓ k + 1 હોલ સ્ક્વેર તો અહીંયા છે જ, બરાબર? તો હવે શું કરીએ આપણે? ચાર લસા લઈ લઈએ, બરાબર? તો ચાર લસા લઈએ તો શું થશે? તો કે k² * k + 1 હોલ સ્ક્વેર પ્લસ 4 ટાઈમ્સ k + 1 હોલ ક્યુબ થશે. અને આ આખાના છેદમાં ચાર લસા લીધો તે આવશે, બરાબર છે? ચાર લસા લીધો એ આવશે. હવે તમે જુઓ તો k + 1 આખાનો વર્ગ સામાન્ય નીકળે છે, તો તેને કાઢી લઈએ. તો k + 1 આખાનો વર્ગ સામાન્ય લીધો તો બાકી શું રહ્યું? તો કે k² + 4 k + 1 બાકી રહ્યા. k² + 4 k + 1 અને આખાના છેદમાં 4 તો હતા જ, તો એ 4 તો હતા જ. આનું વિસ્તરણ કરીએ તો તમને શું મળે છે? તો કે k + 1 નો વર્ગ અને આનું વિસ્તરણ k² + 4k + 4 આખાના છેદમાં 4 મળશે, હોલ અપોન 4 મળે છે. સમજ પડે છે ને? આ પૂર્ણ વર્ગ પદ આવે છે. a + b, b કોણ છે? 2. જોઈ લો તમારી પાસે આવું છે, આ a + 2 હોલ સ્ક્વેર. સૂત્ર શું આવે? a નો વર્ગ વત્તા 2 ટાઈમ્સ બે વખત પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 2a * 2 અને પ્લસ 2 નો વર્ગ થાય. આવું તમારી પાસે ફોર્મ્યુલા છે, યાદ છે ને? a + b હોલ સ્ક્વેર. તો એ જુઓ તો તમારી પાસે શું થયું? a² તો કે છે એની જગ્યાએ k છે, ટ્વાઇસ * 2 એટલે 4a એની જગ્યાએ મારી પાસે 4k છે અને પ્લસ 4 તો કે 2 એટલે કોનો વર્ગ થઈ ગયો? તો કે a ની જગ્યાએ મારી પાસે k છે એટલે આ k + 2 આખાનો વર્ગ થાય ને? હા, તો એ k + 2 આખાનો વર્ગ થાય તો કે એ k + 1 હોલ સ્ક્વેર * k + 2 આખાનો વર્ગ છેદમાં 4 થશે, છેદમાં 4 થશે. હવે જુઓ તમે સાબિત શું કરવાનું હતું? k + 1 આપણે આવું સાબિત કરીશું, લખેલું હતું k + 1 હોલ સ્ક્વેર છે કે છે. k + 1 + 1 એટલે k + 2 હોલ સ્ક્વેર છે, છેદમાં 4 પણ છે. એટલે આ તમારી પાસે શું થઈ ગઈ? જમણી બાજુ થઈ ગઈ. આપણે એને રાઈટ હેન્ડ સાઈડ લખીશું, એટલે કે આપણને જે જોઈતું હતું તે આવી ગયું, એટલે આપણે પ્રૂવ લખીશું, બરાબર છે? તો કે રાઈટ હેન્ડ સાઈડ આવી ગઈ. પ્રૂવ ન લખો તો પણ ચાલશે, લખવા દો, નહીં લખવું હોય તમને વિડિયો નહીં જોઈતો તો એ રાઈટ હેન્ડ સાઈડ આવી ગઈ. એનો અર્થ શું થયો? કે pk + 1 સત્ય થઈ ગયું, 26મી સાયકલ પડી ગઈ. ધેરફોર pk + 1 સત્ય છે, બરાબર? માટે આપણે લખેલું હતું કે pk implies pk + 1 સત્ય છે. pk implies pk + 1 સત્ય છે. વળી p1 સત્ય છે, વળી p1 સત્ય છે. હવે મારી પાસે નીચે જગ્યા નથી એટલે છેલ્લું સ્ટેપ વાક્ય જે છે તે હું અહીંયા લખી દઉં છું. ધેરફોર ફોર ઓલ, યાદ છે ને? આનો સંકેત આવો ઊંધો એ લખતા નથી, ઊંધો એ લખવાનો. ફોર ઓલ અને શું કહેવાય? પ્રત્યેક. ફોર ઓલ x આવું લખીએ એને શું કહેવાય? તો કે પ્રત્યેક x માટે અથવા તો દરેક x માટે એવું કહેવાય આને. ફોર ઓલ x પ્રત્યેક x માટે, પ્રત્યેક x માટે, બરાબર છે? તો ફોર ઓલ n belongs to capital N, for all n belongs to capital N, PMI મુજબ Pn સત્ય છે, Pn સત્ય છે. તો દીકરાઓ દરેક એક્ઝામ્પલમાં તમારે રાઈટ હેન્ડ સાઈડ આવી જાય પછીના આ ચાર સ્ટેપ જે છે વાક્યો એ તમારે દરેક દાખલામાં લખવાના છે.
બરાબર? તો શું કરવાનું છે પીએમઆઈ દાખલા ગણવા માટે? પહેલા n = 1 લેવાનો, ડાબી બાજુમાં કિંમત મૂકવાની, ડાબી બાજુમાં n = 1 લઈએ એનો અર્થ શું થાય? પહેલું પદ લેવાનું, જમણી બાજુમાં n = 1 મૂકવાનું, એટલે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ ડાબી બાજુ અને જમણી બાજુ સરખી આવવી જોઈએ, માટે p1 સત્ય છે. પછી ધારી લેવાનું કે pk સત્ય છે, તો n ની જગ્યાએ pn માં k લખી દેવાનું અને એને પરિણામ નંબર 1 કહી દેવાનું. ત્યાર પછી એનું બીજું સ્ટેપ તો કે pk સત્ય સાબિત કરવા માટે આપણે સાબિત કરીશું કે pk+1 સત્ય છે. તો pk+1 લખવાનું છે તે જ ઇમ્પોર્ટન્ટ છે દીકરાઓ, અને એમાં જ ભૂલ ન પડી જાય તો શું કરવાનું તમારે? આ pk જે છે તેની ડાબી બાજુ as it is જેવી છે તેવી લખી દેવાની અને છેલ્લા પદમાં પછી k ની જગ્યાએ k+1 લખવાનું, કે આપણે pk+1 લખતા હતા, બરાબર? તો pk+1 લખી દેવાનું, એટલે k+1 લખી દેવાનું તેના માટે. પછી જમણી બાજુ પણ k ની જગ્યાએ k+1 લખી દેવાનું અને એનું સાદરૂપ જો તમને જરૂર હોય તો આપીને બીજું એક સ્ટેપ લખવાનું, નહીં તો આ તમારી લેફ્ટ હેન્ડ સાઈડ અને આ રાઈટ હેન્ડ સાઈડ સાબિત કરવાની. લેફ્ટ હેન્ડ સાઈડ લખો ત્યારે શું યાદ રાખવાનું છે કે તમારી પાસે છેલ્લેથી બીજું પદ થી શરૂઆત કરીને પહેલા પદ સુધીના પદો એ તમારી પાસે હંમેશા રીઝન નંબર 1 હશે. તો તે રીઝન નંબર 1 નો જવાબ મૂકવાનો, લસા લે, સાદરૂપ મૂકો, અવયવ પાડો, તમને તમારી રાઈટ હેન્ડ સાઈડ જે અહીંયા તમે લખશો કે મને આ જોઈએ છે તે મળશે. તો આ રીતે તમે ગણિતીય અનુમાનના દાખલાઓ ગણી શકો છો. દીકરાઓ, બીજો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 1 પેજ 96. પહેલો પ્રશ્ન મેં રવા દીધો તો બીજો પહેલા કહ્યો કેમ કે તે સરળ હતો, થોડું આમાં સાદરૂપમાં તમને તકલીફ પડે, તમે નવા છો, સાદરૂપથી ગભરાઈ પણ ન જવા જોઈએ, બરાબર? એટલા માટે આપણે હવે આને ગણીએ છીએ. તો પહેલા શું લેવાનું? તમારે આપેલું જે વિધાન છે ગણિતિક વિધાન એને તમારે pn કહી દેવાનું. ન આપેલું હોય તો આપણે pn લખી દેવાનું. તો pn શું થશે? તો કે 1 + 3 + 3² પ્લસ ડેશ 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 પ્લસ 3n - 1 ઇઝ ઇક્વલ ટુ, બરાબર? આ બધા ગાણિતિક ચિહ્નો જે છે ને આપણા સિમ્બોલ્સ એ બધા પ્રોપર લખવાની સંજ્ઞા 3n - 1/2 અને n બિલોંગ્સ ટુ n. આ તમારી પાસે pn થઈ ગયું. હવે પછી નવા દાખલા આપણે ગણીશું કે આપણે આને જ રકમમાં જ pn લખી દઈશું, એટલે આપણે આટલું લખવાનો પણ ટાઈમ બચી જશે, બરાબર છે? પરીક્ષામાં તમને ક્વેશ્ચન પેપરમાં સવાલ આપેલા હોય તો એને તમારે pn કરીને ડાયરેક્ટ સપ્લિમેન્ટરીમાં ઉતારી દેવાનું, બરાબર? ચાલો, તો પહેલું સ્ટેપ n = 1 માટે. ચાલો, હવે તમે ધીમે ધીમે સમજ પડતી છે દીકરાઓ. તો n = 1 એટલે પહેલું પદ લેવાનું. પહેલું પદ કોણ છે? 1. તો એના માટે લેફ્ટ હેન્ડ સાઈડ એટલે 1. ચાલો, જમણી બાજુ એટલે શું કરવાનું? n ની જગ્યાએ 1 મૂકવાના, તો 3 - 1/2 થશે, બરાબર છે? હા, ચાલો, 3 - 1 એટલે 3 થાય, 3 - 1 એટલે 2 અને 2 / 2 એટલે 1 થઈ જાય, બરાબર છે? દીકરાઓ, થોડા અંગ્રેજી શબ્દ હું વધારે ઉપયોગ કરીશ. કેમ? તો કે 12મા ધોરણ પછી કે ગમે ત્યારે તમે ગમે ત્યાં ભણવા જશો ત્યારે તમારે ત્યાં બધું ઇંગ્લિશ મીડિયમમાં જનરલી ભણવાનું આવતું હોય તો તમે અત્યારે થોડા ટેવાતા જાઓ, એટલે થોડા અંગ્રેજી શબ્દ વધારે ઉપયોગ કરીશ, બરાબર છે? ચાલો, તો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ કેવા થઈ ગયા? સરખા. તો therefore લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ, બરાબર? માટે p1 સત્ય છે, બરાબર? પરીક્ષામાં આટલું લખી દો એટલે તમને અડધો માર્ક્સ તો મળી જ જાય, બરાબર છે? કેમ કે દરેક સ્ટેપના માર્ક્સ હોય છે. ત્યાર પછી આપણે શું કરીશું? ધારો કે pk સત્ય છે તો આપણું બીજું સ્ટેપ જે છે તે ધારો કે pk સત્ય છે, બરાબર છે? pk લખવા માટે શું કરવાનું? તો કે જે pn છે તેમાં n ની જગ્યાએ k લખી દે, બેઠું લખી દે, રીઝન નંબર 1 કહી દેવાનું. તો therefore pk શું થશે? તો કે pk જે છે તે તમારી પાસે 1 + 3 + 3² પ્લસ ડેશ ડેશ ડેશ, બરાબર? પ્લસ 3k, બરાબર છે? 3k - 1 આ બધું આના ઘાતમાં છે, પાવરમાં છે, ઘાત એટલે પાવર, બરાબર? ઇઝ ઇક્વલ ટુ, બરાબર, 3k - 1/2 અને k બિલોંગ્સ ટુ n અને આને પરિણામ નંબર 1 કહીએ છીએ આપણે. આ તમને ખબર છે. ત્યાર પછીનું સ્ટેપ શું આવે? દીકરો, આ છે બધામાં સરખા સ્ટેપ હશે, ખાલી આ સાદું બદલાશે. હવે પછીનો આ સાદું બદલાશે, બાકી આ સ્ટેપ તમારી પાસે એક જ આવે કે હવે pk સત્ય સાબિત કરવા માટે pk સત્ય મેં તમને કીધું છે આપણે આવું લખીશું સત્ય સાબિત આખું જ લખતો સાબિત કરવા માટે સાબિત
કરીશું કે સાબિત કરીશું કે શાક નથી બનાવતા હા સાબિત કરીશું કે આ છે શાક કે નથી કરતા નહીં તો ઘરે જઈને શાક બનાવવા બેસો તો સાબિત કરીશું કે p k+1 સત્ય છે બરાબર તો pk+1 લખવા માટે શું યાદ રાખવાનું છે ખાસ યાદ રાખજો આ સ્ટેપ અગત્યનું છે pk+1 લખવા માટે શું કરવાનું હા બોલો બોલો pk ની ડાબી બાજુ a ની એમ જ as it is લખી દેવાની તો pk ની ડાબી બાજુ as it is લખી દે એટલે શું થાય તો એટલે કે 1 + 3 + 3 સ્ક્વેર પ્લસ ડેશ પ્લસ અને બીજું જ્યારે પુનરાવર્તિત આવે પદો એક ને વચ્ચે આપણે જ્યારે પુનરાવર્તિત પદો લખતા હોય ત્યારે 3 થી વધારે ટપકા લખવા નહીં પુનરાવર્તન માટે આવા જ પદો બીજા આવે છે હું બતાવીએ ત્યારે બરાબર છે ઘણા બધા ફોર્મ આમ લખી મારે ડેશ આ કે જાન લઈને નથી જવાનું પુનરાવર્તિત પદો દર્શાવવા માટે 3 થી વધારે ટપકા લખવા નહીં બરાબર છે ખોટું કઈ નથી 4 લખાઈ જાય તો પણ આપણે એવું કરવાનું નહીં બરાબર છે આપણે ઘરમાંથી નીકળીએ તો કપડા પહેરીને નીકળીએ છીએ ને હે ને હા બરાબર ને કપડા પહેરવા નીકળે તો ચાલે નહીં ચાલે ને હા મૂવીમાં સલમાન ખાન કે બધા હીરો જે છે તે એ લોકો કપડા ન પહેરે તો ચાલે એ લોકોને કપડા ન પહેરે તેના પૈસા મળે છે આપણને કંઈ મળવાનું નથી બરાબર એટલે ચાલી જાય બધું જ છતાં આપણે કપડા પહેરીને નીકળીએ છીએ ને ઘરમાંથી બહાર નીકળીએ ત્યારે તો તેવી રીતે 4 ટપકા લખાઈ ગયા તો ચાલે પણ આપણે સારી ટેવ પાડવાની છે સારું શીખવાનું છે 3 થી વધારે ટપકા મૂકવા નહીં પ્લસ ચલો આપણો દાખલો રહી જશે નહીં તો 3 k-1 as it is લખી દીધું pk ની ડાબી બાજુ હવે કેની જગ્યાએ k+1 એટલે પ્લસ 3 k ની જગ્યાએ k+1 લખ્યા આ શું કર્યું મેં k ની જગ્યાએ k+1 લખ્યા તો બાકી કોણ છે જો 1 તો બાકી છે તો -1 સમજ પડી કે દીકરાઓ આ જે k છે તે k ની જગ્યાએ મેં k+1 લખ્યા અથવા આ k ની જગ્યાએ મેં k+1 લખ્યા બધું સરખું છે અને -1 is equal to આ 3 k ની જગ્યાએ શું લખવાના k+1 આવી રીતે જ્યારે ઘાત હોય ને અને પછી નીચે તમારી પાસે રેગ્યુલર પદો આવે ત્યારે તમારે જે ચિહ્ન મોટા લખવાના અને દૂરથી લખવાના -1/2 સાબિત કરીશું તો મિશન ટાર્ગેટ આનું સાધનની જરૂર છે 3k કહેવાશે તો આપણે આખું પદ પાછું લખતા નથી તો ડાયરેક્ટ લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે તમારી પાસે લેફ્ટ હેન્ડ સાઈડ 1 + 3 + 3 સ્ક્વેર પ્લસ ડેશ પ્લસ 3k-1 પ્લસ 3k થશે આ 1 કેન્સલ થવાના એટલે 3k બાકી રહી જવાના બરાબર છે is equal to 3k+1 માઈનસ સોરી આપણે તો સાબિત કરવાનું પતી ગયું છે તો આ તમારી પાસે લેફ્ટ હેન્ડ સાઈડ થઈ ગઈ મને આપણે આ પદ લખતા છે એટલે લખતા હતા આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લખતા હતા એટલે આપણે આટલું લખવાનું છે 3k તો આનો જવાબ આપણે આ લાવવાનો છે તો તમને ખબર છે છેલ્લેથી બીજું પદ આ ત્યાંથી શરૂ કરીને પહેલું પદ એટલે કે આટલા જે પદો છે તે કોણ હોય પરિણામ નંબર 1 જોઈ લો પરિણામ નંબર 1 જ છે ને ડાબી બાજુ આ બરાબર તો એનો જવાબ શું આવે તો કે 3k તો 3k -1/2 અને પ્લસ 3k થાય પ્લસ 3k થાય સમજ પડી કે છેલ્લેથી બીજું પદ શરૂઆત કરો પહેલા પદ સુધી એનો જવાબ પરિણામ નંબર 1 જ હોય બરાબર છે ચાલો તો એ ક્યાંથી આવ્યું આ તો કે પરિણામ નંબર 1 પરથી સાદુરૂપ કોણ છે તમને બહુ સારી રીતે આવડે છે છતાં પણ દરેક દાખલામાં સાદુરૂપ આપીશ તમારે આ જ દાખલા વારંવાર ઘરે ગણવાના છે તો તમને આવડી જશે બરાબર બે લસા લઈએ તો 3k -1 પ્લસ 2 વખત 3k થશે અને આખાના છેદમાં 2 આવશે તો કે હોલ અપોન 2 થાય બરાબર આ બે વખત 3k વત્તા એક વખત 3k એટલે કેટલા થાય 3 વખત 3k થાય બરાબર એટલે કેટલા થયા 3 વખત 3k -1 હોલ અપોન 2 આ સમજ પડી કે દીકરાઓ સમજો સમજ શું કર્યું આપણે તો કે આ જે બે પદો છે 3k પ્લસ 2 વખત 3k સમજ પડી કે આ બે વખત 3k અને આ એક વખત 3k એટલે 2 ને 1 3 થાય
એવું ન કરો. ચલો આપણે 3x છે તેની જગ્યાએ 3k છે તેની જગ્યાએ આપણે x લખી લઈએ. તો x 2x કેટલા થાય? 3x થાય ને? થાય કે નહીં થાય? થાય ને? હા, તો પછી આ તમારી પાસે 3x થતા હોય તો x ની જગ્યાએ મારી પાસે કોણ છે? 3k. એટલે 3 ટાઈમ્સ 3k થઈ ગયા. અરે એ પણ ન સમજ પડે, આ પણ ન સમજ પડે તો જવા દો. ચાલો 3k કોમન કરો. તો 3k કોમન કર્યા તો બાકી શું થયા? 1 + 2 કેટલા થયા? 1 + 2 3 into 3k. તો 3 into 3k લખ્યું છે. તમને દીકરો જે સમજ પડે તે રીતે કામ કરવાનું. ગણિતમાં સાદરૂપ માટેની રીતો અસંખ્ય હોઈ શકે, પણ તમારે તમને જે આવડે અને જે સમજ પડે તે રીતે જ સાદરૂપો આપવાના. હું જે કરું છું તે તમને ન સમજ પડે, તમને આવું સમજ પડે તો આ કરો, તમને x મૂકીને કરવું હોય તો તે કરો, તમે આવી રીતે કોમન કાઢીને કરો તો કરો, મને કોઈ વાંધો નથી, મારે જવાબ સાચો જોઈએ. બરાબર છે? એટલે ગણિતમાં દાખલાઓ ગણવા માટેની અસંખ્ય રીતો હોઈ શકે. તમને જે આવડે અને તમને જે સમજ પડે તે રીત તમારા ઉપયોગમાં લેવાની. બરાબર છે? પણ ગણિતીય રીતે લોજિકલી સાચી હોય તેવી જ મેથડ, પછી મને આ મેથડ સમજ પર મારા જવાબ આવેલો તે ખોટી મેથડ હોય તો ચાલશે નહીં. બરાબર? ચાલો તો હવે જોજો, તમે ઘાતાંકના નિયમો પણ શીખી ગયેલા છે. ઘાતાંકના નિયમો તમે આવું શીખેલા કે a ની m ઘાત હોય અને a ની n ઘાત હોય, એટલે કે બંનેના આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો કે બાદબાકી થાય. તો અહીંયા તો બંને ધન ઘાત છે, એનો સરવાળો થાય એટલે કે a m + n થાય. તો જુઓ હવે બંનેના આધાર કેવા? સરખા, અને પદો ગુણાકારમાં હોવા જોઈએ તો ગુણાકારમાં જ છે. આનો ઘાત 1 છે તો આ શું થયું? 3 × 3k છે, આધાર સરખો, ઘાતનો સરવાળો એટલે શું થાય? ધીસ ઇઝ 3k + 1 થાય, અથવા 1 + k બંને સરખું છે. બરાબર? અને -1 નીચે હતા તો -1 અહીંયા રેગ્યુલર હતા, ઘાતમાં નથી. બરાબર? એટલે 3k + 1 -1/2 થાય. હવે આપણે જે સાબિત કરવું તે જુઓ તો કે એનો જવાબ આપણે આ જોઈતો હતો એના જેવો જ દેખાય છે ને? હે ને? હા, જો જરાક આ ડાર્ક થઈ ગયો, આ જરાક લાંબો થઈ ગયો, પેલો જરાક છાડિયો થઈ ગયો, બાકી માઈનસ જ કહેવાય બંનેને. બરાબર? આ 1 અને છેદમાં 2 તો આ કોણ થઈ ગયું? તમારી પાસે રાઈટ હેન્ડ સાઈડ આવી ગઈ, તો રાઈટ હેન્ડ સાઈડ થઈ ગઈ. અને પેલા ચાર વાક્યો તો ગોખી રાખવાના જ છે, લખવાના જ છે. માટે p k + 1 સત્ય છે. p k + 1 સત્ય છે. therefore pk implies p k + 1 સત્ય છે. વળી p1 સત્ય છે. therefore for all n belongs to n PMI મુજબ. બરાબર? આ તમને ખબર છે PMI એટલે શું? પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન. બરાબર? ગણિતીય અનુમાનનો સિદ્ધાંત. લખવાના છે આપણે લાંબુ? ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ એમ ના ને, તો એના માટે યાદ રાખવાનું PMI, પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન. બરાબર? therefore for all n belongs to n PMI મુજબ Pn સત્ય છે. બરાબર? તો જો દીકરાઓ તમે બધા જ દાખલાઓમાં તમારી પાસે એક સરખા સ્ટેપ આવવાના છે. બરાબર? તો દરેકમાં આ n = 1 તો આવવાનું જ. આ લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ બદલાતી રહેશે. આ સ્ટેટમેન્ટ દરેકમાં આવવાનું, દરેકમાં આ સ્ટેટમેન્ટ આવવાનું છે. આ તો લખવાનું છે, ખાલી આ બદલાતું રહેશે, એને આધાર આ જ બદલાતું રહેશે સાદું. લેફ્ટ હેન્ડ સાઈડ દરેકમાં આવવાનું, રાઈટ હેન્ડ આવવાની છે જવાબ. અને આ ચાર સ્ટેપ એ તમારે દરેક દાખલામાં લખવાના જ છે. તો આ એક એનું ફોર્મેટ થઈ ગયું. બરાબર? જો તમે આને હું આમ જ દવા દઉં અને એમાં દાખલા કેવી રીતે જવાબ બદલી શકાય એ હું તમને બતાવું છું ફોર્મેટ રાખીને. બરાબર છે? પણ તમારે એ સ્ટેપો જે છે તે ખાસ યાદ રાખવાના છે. બરાબર છે ને? હા, તો દીકરાઓ બીજો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 6, પાનો નંબર 96. મેં Pn આપણી વાત થઈ તે રીતે લખી દીધું છે. જુઓ તમે, મેં આગળ કીધું તેમ કે જે માળખું છે તમારા આ બધા સ્ટેપો એના એ જ આવવાના છે. વચ્ચેનું આ જે વિધાન બદલાતું જશે તેમ સાદરૂપ તમારું બદલાતું જશે. એટલે તમે પણ કદાચ તમારી પાસે આવી નોટ ફોર્મેટ બનાવી રાખો. હા પણ દીકરો એક વસ્તુ છે, સાદરૂપમાં કેવું એકમાં વધારે સ્ટેપ થશે, કોઈકમાં ઓછા સ્ટેપ થશે, એ તમારી ફોર્મેટ ના બનાવી. પણ આ ટાઈપનું તમારું ગણિતીય અનુમાનના સિદ્ધાંતના દાખલા ગણવા માટે PMI વાળા દાખલાઓ ગણવા માટેનું ફોર્મેટ થઈ ગયું. n = 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ લેવાનું. ધારો કે pk સત્ય છે, pk લખવાનું,
pk સાબિત કરવાને સાબિત કરીશું કે pk + 1 સત્ય છે. pk + 1 લખવાનું, તેની લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લો, રાઈટ હેન્ડ સાઈડ લઈ આવો અને આ ચાર સ્ટેપ લખો, તમારો દાખલો થઈ ગયો. આવડી ગયો ને? હોમવર્ક કરી નાખશો ને? ના ના ના, ગણાવો ચાલો, હે ને? ઓકે, તો n = 1 માટે ફટાફટ દાખલો થશે. હવે n = 1 એટલે પહેલું પદ, હા આ 1 * 2 છે, 1.2 નથી, 2 * 3 છે, બરાબર? તો 1 * 2 કેટલા થાય? 2 * 2. જમણી બાજુ n = 1 મૂકો તો 1/3, પછી 1 + 1 અને 1 + 2 થશે. ચલો 1 + 2 એટલે 3 થાય અને આ 3 કેન્સલ થયા, તો 1 + 1 કેટલા બાકી રહ્યા? 2. માટે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ રાઈટ હેન્ડ સાઈડ, માટે p1 સત્ય છે. કેટલું બધું સ્પીડમાં લખી નાખ્યું છે મેં, જોયું ને? હે ને? ચલો હવે ધારો કે pk સત્ય છે, તો શું કરવાનું? n ની જગ્યાએ k લખી દેવાનું, આ સ્ટેપમાં લખી દેવાનું. તો આપણે n ની જગ્યાએ k લખી દઈએ, તો 1 * 2 પ્લસ 2 * 3 પ્લસ, તમને ખબર છે ત્રીજું સ્ટેપ હું લખતો પદ જે છે તે લખીશ નહીં, બરાબર? દીકરાઓ તમને એક ચેલેન્જ આપું છું, જે પણ દાખલામાં 3 કરતા વધારે ડોટ દેખાય ને મારા, તે દિવસે તમે ભણવાનું બંધ કરી દેજો, બરાબર છે? પ્લસ પ્લસ, બરાબર? ચલો n ની જગ્યાએ k લખવાનું, તો k * k + 1 is equal to k/3 k + 1 k + 2 k belongs to n અને પરિણામ નંબર 1. pk ને પરિણામ નંબર 1 કહીએ છીએ. હવે pk સત્ય સાબિત કરવા માટે આ બધું ભૂસાઈ પણ ગયું, વચ્ચે ભૂસી કાઢ્યું મેં, એટલે સત્ય સાબિત કરવા માટે સાબિત કર્યું છે કે p k + 1 સત્ય છે, બરાબર? તો એટલે કે શું કરવાનું? આ જ સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે, જે છે તે આ સ્ટેપ છે તમારું, આ સ્ટેપ એકદમ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ. pk ની ડાબી બાજુએ સિટીઝ લખી દેવાની, જેમની તેમ જ લખી દેવાની. તો શું થશે? 1 * 2 પ્લસ 2 * 3 પ્લસ ડેશ ડેશ ડેશ, બરાબર? પ્લસ k * k + 1 એમની એમ એઝ ઇટ ઇઝ લખી દીધી, જે છે તેવી તેવી જ. હવે k ની જગ્યાએ શું લખવાનું? k + 1. હવે સાચો, જ્યારે એક કરતા વધારે પદોનો ગુણાકાર હોય ત્યારે k + 1 pk + 1 નો જે પદ છે તો k + 1 નું પદ એ જે લખો છો તે સાચવવાનું છે. તો પ્લસ એટલે હું મોટો પ્લસ લખું છું, જોયું કે તમે જોયું હશે, જ્યારે કઈ મોટા વધારે પદો હોય ત્યારે હું સાઈન જે છે તેને મોટી કરી નાખું છું. તો k ની જગ્યાએ, આ k ની જગ્યાએ મેં k + 1 લખ્યા. સમજ પડી ગઈ? આ જે k હતો તેની જગ્યાએ મેં k + 1 લખ્યા, ઇન્ટુ આ ઇન્ટુ. હવે આ k ની જગ્યાએ k + 1 લખું છું, તો એ k ની જગ્યાએ k + 1 લખ્યા અને પછી હતો +1 અને પછી બ્રેકેટ પૂરું થયું. સમજ પડી ગઈ? આ k ની જગ્યાએ મેં આ k + 1 લખ્યા અને પછી પેલો +1. સમજ પડી ગઈ ને? આવડી ગઈ ડાબી બાજુ લખતા? ઇઝ ઇક્વલ ટુ, હવે જગ્યા ત્યાં નથી, આપણે આગળથી લખી નાખ્યું છે એટલે હું અહીંયા લખું છું ઇઝ ઇક્વલ ટુ. શું થશે? આ k ની જગ્યાએ k + 1, આ k ની જગ્યાએ k + 1 લખું એટલે મોટો બ્રેકેટ લઈ લઉં, બરાબર? બ્રેકેટનો પ્રોપર ઉપયોગ કરવાનો. તો k ની જગ્યાએ k + 1 અને +1 થયો. પેલા k ની જગ્યાએ k + 1 લઈ લઉં તો k + 1 અને +2 થયો, બરાબર? છેદમાં આ આખાના છેદમાં લખી દઉં, ગુણાકારમાં છે એટલે /3 સાબિત કરીશું. આપણે આવું સાબિત કરીશું એવું કંઈક આપણે નક્કી કર્યું, બરાબર? હવે આનું સ્વરૂપની જરૂર છે તમને તો આપણે લખી દઈએ, બરાબર? ડાબી બાજુની જરૂર છે તમને, આ ખબર પડશે નહીં તો લખી દઈએ. એટલે કે જો તમને જરૂર લાગે કોઈ લખવાની ડાબી બાજુ પાછી અને જમણી બાજુ પાછી, નહીં તો લખવાની કોઈ જરૂર નથી, તમને ખબર પડે કે મારે શું સાબિત કરવાનું છે તો લખવાની જરૂર પડતી નથી. તો 1 * 2 કેમ? તો કે આ એક જાતની તમારી ગાઈડ જ છે. તો હું ચોરી કરતા શીખું દાખલામાં, પરીક્ષામાં દાખલામાં ચોરી કેવી રીતે કરવાની શીખું છું, બરાબર છે? જરૂર પડશે ત્યારે કહીશ, બરાબર? એટલા માટે તમને આ હું એક પદ લખાવું છું. તમારી ટેક્સ્ટ બુકમાં આવા પદો લખેલા નહીં હશે, તમે રેફરન્સ બુક યુઝ કરશો તેમાં પણ આ બધું લખેલું નહીં હશે. એક બે વાક્ય હું તમને વધારે લખાવું છું કે એક બે વધારે પદો લખાવું તો એ તમને સરળતા પડશે, બરાબર? તમે ટેક્સ્ટ બુકમાં કે તમે જોજો રેફરન્સ બુક કોઈમાં, તો તમે એ પદો જે આપણે લખીએ છીએ ડાબી બાજુ જમણી બાજુ અહીંથી એ બધા પદો આપી k + 1 પછી તમને સમજ જ નહીં પડશે, એટલે તમને સરળ બનાવીને હું તમને આપું છું, બરાબર? તો 1 + 2 * 2 * 3 પ્લસ ડેશ 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 પ્લસ k * k + 1 પ્લસ દીકરાઓ આ જે કિંમતો મૂકીએ છે ને તે સાદુરૂપ શું આવ્યું? k + 1, આની જગ્યાએ k + 2 થવાના +1 +1 એટલે k + 2 થાય. તો તમે આ પદ ન લખો તો પણ ચાલે, પણ માસ્ટરી આવે ત્યાર પછી કે ભાઈ આમાં k ની જગ્યાએ k + 1 લખો એટલે હું મારો જવાબ આવ્યો k + 1,
બરાબર છે. હવે આની જગ્યાએ k +1 એટલે k +2 થાય આ જે છે તે. તો તમે ડાયરેક્ટ પણ લખી શકો ને આમાં લખો તો પણ ચાલશે, પણ ભૂલ પડવી જોઈએ નહીં. બરાબર છે. એટલે k +2 અને જ્યારે આવી રીતે આ કેમ પદ આપણે અહીંથી નીચે લીધું તો તે ચિહ્ન સાથે લેવાનું. તો હવે શું કરે, ઇક્વલ ટુ કે પ્લસ માઇનસ જે હોય તો અહીંયા લખે અને પછી અહીંયા લખે. હવે ધારો કે માઇનસ હોય તો તમારી પાસે આનો ગુણાકારમાં માઇનસ આવે, તે તો તમે લખો જ નહીં કે અહીં તો પ્લસ જોઈ લો હોય. એટલે પરીક્ષામાં તમારી ભૂલ પડે છે, તે આવા બધા કારણે ભૂલ પડે છે અને એના લીધે તમારા માર્ક્સ જાય છે. તો એ માર્ક્સ પણ આપણા જવા જોઈએ નહીં. બરાબર. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ k +1 એટલે કેટલા થયા? 1 + 1 2 થાય એટલે k +2 અને આ શું થશે? k +1 + 2 k +3/3 સાબિત કરીશું. તો તમારો મિશન ટાર્ગેટ જે છે તે દીકરાઓ આ થઈ ગયું. આ લેફ્ટ હેન્ડ સાઈડ તેનો જવાબ આ લાવવાનો છે. અહીંયા એ જવાબ આવવો જોઈએ ઇઝ ઇક્વલ ટુ RHS. અહીંયા આપણે આવું લખી હોવું જોઈએ તો જ આ આવવું જોઈશે. બરાબર. તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે 1 * 2 પ્લસ 2 * 3 પ્લસ ડેશ 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 પ્લસ તમે રાની જો કોઈ પણ દિવસ 4 ડોટ આવશે જ નહીં. k * k +1 પ્લસ k +1 * k +2 લેફ્ટ હેન્ડ સાઈડ લખી દીધી. દીકરાઓ સમજ પડે છે ને તમને? હવે શું કરવાનું? લેફ્ટ હેન્ડ સાઈડમાં છેલ્લેથી બીજું પદ એટલે આ પદ છે ત્યાંથી તે પહેલા પદ સુધીના દરેક પદો જે છે તે જવાબ શું આવે? પરિણામ નંબર 1 આવે. એ તમને ખબર છે. એટલે કે આટલું જે પદ છે તે પરિણામ નંબર 1 એટલે એનો જવાબ શું આવે? k/3. બરાબર. k +1 k +2 આ જવાબ મૂકી દીધો પરિણામ નંબર 1 નો. અને પ્લસ આ બાકી રહેલું છે તે તમને કીધું છે જ્યારે ઘણા બધા પદો હોય ને ચિહ્નો જરા મોટા લખવાના એટલે ખબર પડે કે આ પદો હવે ગુણાકારમાં નથી, એ પદો અલગ છે. k +1 k +2 બરાબર છે. અને આ ક્યાંથી આવ્યું? પરિણામ નંબર 1 પરથી. ચલો 3 લસા લઈ લઈએ. તો 3 લસા લઈએ તો શું થશે? ધીસ ઇઝ k +1 k +2 પ્લસ 3 લસા લઈએ તો 3 k +1 k +2 આ ખાના છેદમાં 3 થાય. આમ તો દીકરાઓ છે તો સાદુબા પપ્પા માટે અહીંયા બીજી પણ રીત છે, પણ હું તમને લસાવાળી એક જ રીત બતાવું છું. કેમ? તો કે જો તમે બીજું કંઈ હોય તો શું થાય? તો કે આ જે બે પદો છે તેમાંથી k +1 k +1 અને આ k +2 અને આ k +2 એ સામાન્ય નીકળી શકે. એટલે તમે આમ પણ લખી શકો અહીંયા કે k +1 k +2 અને બાકી શું રહ્યું? તો કે k/3 અને +1. તો તમારો ડાયરેક્ટ જવાબ આવી જશે. તો તમે આ રીતે પણ લખી શકો, મને કોઈ વાંધો નથી, પણ ભૂલ પડવી ન જોઈએ એટલા માટે હું તમને સીધું પહેલા લસા લેવડાવું છું અને પછી લખાવું છું. બરાબર છે? ચાલો તો હવે એ જ વસ્તુ થવાની. હવે આ જે જવાબ છે તે આપણો જવાબ અહીંયા ડાયરેક્ટ આવી જવાનો. તો કે k +1 k +2 કોમન, k +1 k +2 કોમન છે તમારી પાસે. તો k +1 k +2 કોમન. બરાબર છે? બાકી શું રહ્યા? તો બાકી રહ્યા તે k અને અહીંયા +3 અને /3. બરાબર છે? તો અહીંયા હવે તમારે અહીંયા લસા લેવો પડે. એટલે લસા તો તમે ત્યારે લેવાનો જ છે. તો શું કામ ભૂલ પડે એવું લખાવું તમને આવી રીતે? આમ જ ન લખીએ, ડાયરેક્ટ પહેલા લસા લઈએ પછી સામે કાઢી લઈએ. જોઈ લો. હવે અહીંયા લસા લઈએ તો જવાબ શું આવશે? k +1 k +2 k +3 /3. બંને જવાબો જુઓ કેવા છે? સરખા જ છે ને? સરખા જ. હા, તો તમે સાદું આપવા માટે ગણિતમાં મેં તમને કીધું તેમ દાખલા ગણવા બહુ બધી રીતો છે. તમને જે યોગ્ય લાગે, જે આવડે, જ્યારે જે ઈચ્છા થાય તે કામ કરવાનું. બરાબર છે? તો જોઈ લો જવાબ શું હતો? એ જ હતો. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ આપણે RHS પણ લખી હતી. તો આપણે મોટી RHS લખી દઈએ. તો ધીસ ઇઝ રાઈટ હેન્ડ સાઈડ માટે pk +1 સત્ય છે, pk +1 સત્ય છે, વળી p1 સત્ય છે. માટે ફોર ઓલ n belongs to n PMI મુજબ Pn સત્ય છે. તો તમારી પાસે દીકરાઓ આ રીતે દાખલાઓ તમે ગણી શકશો. બરાબર છે? સમજ પડે છે ને? હા. તો તમને આવા બીજા એક દાખલો તમને હું આજે ચલો 2 દાખલા આપી દઉં ગણવા માટે. તો એ તમે 2 દાખલાઓ ઘરથી ગણજો અને તમને આવડશે. બરાબર છે? હા. અને પછી આપણે એક નવો દાખલો ગણીએ. તો
દીકરાઓ મેં તમને કીધું તે રીતે ક્વેશ્ચન નંબર 4 પેજ નંબર 96 બરાબર પહેલા બે પદોના ગુણાકાર અહીંયા ત્રણના છે 1 * 2 * 3 તો તમે એ રીતે જ કરશો તો તમારો જવાબ આવી જશે પહેલા દાખલાની જેમ જ આ n n + 1 n + 2 એ તમારી પાસે સામાન્ય નીકળી જશે અને સાદરૂપ આપો એટલે તમારે આવી જશે એમ તો આપણે એના જેવો જ છે પણ કદાચ તમને અહીંયા સાદરૂપમાં તકલીફ પડે એટલા માટે હું આ દાખલો ગણાવું છું કે તમારે જાતે ગણવો છે હા જાતે ગણવો છે તો મને કહેવાનું તમે જાતે ગણતા હોય તો ચલો ગણાવી દઉં હા ફટાફટ ગણી નાખીએ હા ને ચાલો તો n = 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ એટલે પહેલું પદ એટલે 1 * 3 અહીંયા પહેલું પદ કોણ આવશે 1 * 2 * 3 એટલે 3 ને 2 ગુણ્યા 1 એટલે 6 થશે બરાબર ને હા ચાલો એટલે 1 * 3 એટલે કેટલા થયા 3 ચાલો રાઈટ હેન્ડ સાઈડ શું છે n ની જગ્યાએ 1 મૂકો એટલે 1 4 + 6 - 1 ડિવાઇડ બાય 3 બરાબર 6 ને 4 10 -1 ડિવાઇડ બાય 3 એટલે 9 ડિવાઇડ બાય 3 કેટલા થાય 3 માટે શું થયું લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ માટે p1 સત્ય છે therefore left hand side is equal to right hand side માટે p1 સત્ય છે બરાબર ત્યાર પછીનું બીજું સ્ટેપ શું આવતું હતું ધારો કે pk સત્ય છે pk લખવા માટે શું કરતા હતા n ની જગ્યાએ k લખી દેવાનું pn માં તો therefore pk 1 * 3 plus 3 * 5 તમને ખબર છે હું બે પદ લખીશ plus dash 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 plus 2k - 1 2k + 1 is equal to k 4k² plus 6k - 1 by 3 બરાબર k belongs to n અને પરિણામ નંબર 1 જે રીતે લખતા તે રીતે લખી નાખ્યું હવેનું પછીનું સ્ટેપ શું છે તો કે હવે pk સત્ય સાબિત કરવા માટે સાબિત કરીશું કે pk + 1 સત્ય છે pk + 1 સત્ય છે એટલે કે જ્યારે pk + 1 લખે તે તમારું પદ ઇમ્પોર્ટન્ટ છે તો શું કરવાનું pk ની ડાયગો જો એઝ ઇટ ઇઝ લખી દેવાની તો એટલે કે 1 * 3 plus 3 * 5 right plus dash 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 plus dash 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 plus this is 2k - 1 અને 2k + 1 જ્યારે એક કરતા વધારે પદનો ગુણાકાર હોય ત્યારે ખાસ સાચવવાનું છે હવે k ની જગ્યાએ શું લખવાના k + 1 એટલે 2 ટાઈમ્સ મેં k ની જગ્યાએ k + 1 લખ્યા આ k ની જગ્યાએ k + 1 લખ્યા અને -1 અને પ્રોપર બ્રેકેટ લખવાના એટલે મોટો કૌંસ લખીને એને પૂરા કરું છું તો હવે આ k + 1 છે તો સેમ આવશે માઈનસ ની જગ્યાએ શું આવશે પ્લસ એટલે ઇન્ટુ 2 ટાઈમ્સ k + 1 + 1 બરાબર છે ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા લખીએ છીએ k ની જગ્યાએ k + 1 તો કે k + 1 બરાબર પછી 4 k નો વર્ગ એટલે કે k + 1 નો વર્ગ k ની જગ્યાએ શું લખ્યા k + 1 પ્લસ 6 ટાઈમ્સ k + 1 - 1 ડિવાઇડ બાય 3 સાબિત કરીશું બરાબર છે હા તો હવે જો અહીંયા સાદું આપવું પડશે એટલે પાછું પદ લખીએ તો એટલે કે 1 * 3 plus 3 * 5 plus dash 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 plus 2k - 1 2k + 1 ચાલો અનુસારું આ શું થવાનું આવું થશે 2k + 2 - 1 એટલે શું થવાના 2k 2 - 1 1 થાય એટલે શું થવાનું પ્લસ 2k + 1 અને આ શું થવાના 2k + 2 + 2 સોરી પ્લસ 1 થશે તમારે આવી રીતે પેન્સિલ થી આવું સારું જરાક બાજુમાં જોઈ લેવાનું ડાયરેક્ટ લખવામાં તકલીફ પડે ને કરતા તો શું થાય 2k + 3 તો કે ઇન્ટુ 2k + 3 રાઈટ ઇઝ ઇક્વલ ટુ સાબિત શું કરીશું આપણે
તો કે k + 1 આનું વિસ્તરણ કરીએ એટલે શું આવશે તો કે 4 ટાઈમ્સ k² પ્લસ ટ્વાઇસ k પ્લસ 1 પ્લસ 6k પ્લસ 6 માઇનસ 1 રાઈટ ના છેદમાં 3 સાબિત કરીશું બરાબર હજુ આનું સાદુરૂપ તમારે આપવું પડશે તો એ સાદુરૂપ આપી દઈએ તો કે this is equal to હું આ 3 ને આગળ લખી દઉં 1/3 અને એક જ બ્રેકેટમાં લખું બધું ચાલશે ને હા તો શું થશે તો કે k + 1 હવે આ 4k² બીજું k² વાળું કોઈ પદ નથી એટલે કાઉન્સમાં આપણે શું લખીશું 4k² પછી 4 દુ 8k વત્તા 6k એટલે કેટલા થશે 14k થશે બરાબર પછી 4 એકા 4 4 ને 6 10 10 માંથી 1 જાય તો 9 એટલે +9 સાબિત કરીશું આ સમજ પડી કે દીકરાઓ તો આ રીતે તમારે જે pk + 1 જે લખીએ ને એની ડાબી બાજુમાં જરૂર પડે ત્યાં સુધી સાબિત આપવાનું ન પડે તો આગળના દાખલાની જેમ છોડી દેવાનું અને સાબિત કરી નાખવાનું તો હવે લેફ્ટ હેન્ડ સાઈડ તો તમારી લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલ છે તો કે આ હતી 1 * 3 plus 3 * 5 plus dash 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 plus 2k minus 1 into 2k plus 1 બરાબર અને છેલ્લું સાદુરૂપ જે છે તેમાં આ તમારી ડાબી બાજુનું પદ હતું એટલે શું આવે plus 2k plus 1 અને 2k plus 3 છે ડાબી બાજુમાં તમને ખબર છે છેલ્લેથી બીજું પદ થી પહેલું પદ સુધીના પદો આટલા પદો તમારી પાસે ઓલવેઝ હંમેશા પરિણામ નંબર 1 હોય એની કિંમત મૂકી દઈએ તો કે k 4k² + 6k - 1 છેદમાં 3 બરાબર અને બાકીના પદો એમ જ એટલે પ્લસ આ પ્લસ ને જરા મોટો લખીએ બરાબર પ્લસ 2k + 1 2k + 3 થાય અને આ ક્યાં થયું પરિણામ નંબર 1 પરથી લસા લઈએ આનો ગુણાકાર પર કરી નાખીએ એટલે શું થવાનું 4k³ + 6k² - k પ્લસ આ 3 અને આ બે કૌંસનો ગુણાકાર આનો આની સાથે ગુણાકાર શું થશે 4k² થશે આવડે ને 2k * 2k 4k² આ 2k નો આની સાથે ગુણાકાર એટલે પ્લસ 6k થશે બરાબર પછી 1 નો આની સાથે ગુણાકાર એટલે પ્લસ 2k અને આ 1 નો 3 સાથે ગુણાકાર પ્લસ 3 અને આ આખાના છેદમાં શું આવશે 3 આવશે આ આખાના છેદમાં 3 આવશે સમજ પડે છે દીકરાઓ હા ચાલો હવે આનું વિસ્તરણ કરી નાખીએ અહીંયા બ્રેકેટ પૂરો કરવાનો બરાબર ચાલો તો આ 1/3 ને આવી રીતે આખાના છેદમાં ન લખો તો આવી રીતે 1/3 લખીને એક મોટો બ્રેકેટ લખી દેવાનો બરાબર છે આખાના છેદમાં લખવાનું ભૂલી જવાય નહીં તો 4k³ + 6k² - k પ્લસ કેટલા થયા 4 * 3 12k નો વર્ગ પછી આની સાથે ગુણાકાર કરીએ તો પ્લસ ચાલો 6 ને 2 8 કેટલા થાય 6 ને 2 8 8 * 3 એટલે પ્લસ 24k થશે બરાબર અને પ્લસ 3 તારી 9 આવું કઈ આવ્યું k² વાળા બે પદો છે k વાળા પદો છે તો બધાને ભેગા કરીએ તો 1/3 4k³ + 18k નો વર્ગ 12 ને 6 18 24 માંથી 1 જશે એટલે કેટલા રહેશે 23k એટલે પ્લસ 23k અને પ્લસ 9 થશે બરાબર તો કે આવું કંઈક થયું હવે આના અવયવ પાડવાના છે અવયવ મને ખબર છે તમને કે બધા સહગુણકોનો સરવાળો 0 થાય તો x - 1 એક અવયવ આવે એકી ઘાત વાળા પદોના સહગુણકો અને બેકી ઘાત વાળા પદોના સહગુણકોનો સરવાળો સરખો થાય તો x + 1 એક અવયવ આવે તો તમે જુઓ તો બધા સહગુણકોનો સરવાળો 0 તો થવાનો નથી જ તો એકી ઘાત વાળા પદો એટલે કેટલા થયા તો કે 23 ને 4 કેટલા થાય 27 થયા અને 18 ને 9 27 બરાબર છે એટલે એક અવયવ કોણ થઈ ગયો x + 1 પણ મારી પાસે અહીંયા કોણ છે k એટલે k + 1 એક અવયવ થાય એટલે k + 1 એક અવયવ છે
અને તમે શીખેલા છે કે k + 1 એક અવયવ હોય તો k + 1 = 0 થાય એટલે k = -1 મળે. હવે એની સાથે સાથે તમે સંક્ષિપ્ત ભાગાકારની રીત પણ શીખેલા છે કે જે બહુપદી આપેલી છે તેના ઘાતના ઉતરતા ક્રમમાં લખવા તો ઉતરતા ક્રમમાં છે જ બધા જ પદો છે 3 વાળો છે 2 છે 1 ઘાત અને અચળ ઘાત 0 ઘાત વાળો પદ અચળ પદ છે બરાબર. તો એના સહગુણકો લખી દેવાના એટલે 4 18 23 અને 9 આવી રીતે સહગુણકો તમે લખી દેતા હતા. k ની કિંમત કેટલી લેવાની છે -1 એટલે અહીંયા -1 લખતા હતા અહીંયા 0 લખતા હતા તમે લોકો યાદ છે દીકરાઓ. ચલો આ બેનો સરવાળો એટલે કેટલો થાય 4 આ બેનો ગુણાકાર 4 * -1 એટલે -4 અહીંયા લખવાના. હવે આ બેનો પાછો સરવાળો તો 18 માંથી 4 જાય એટલે 14. હવે આ બેનો ગુણાકાર તે અહીંયા લખવાનો કેટલા થાય -14 તો -14 અહીંયા લખ્યા. આ બેનો સરવાળો કેટલા થાય 9. હવે આ બેનો ગુણાકાર અહીંયા લખવાનો એટલે -9 થાય અને આ 0 થાય. તો છેલ્લે તમારી પાસે આ 0 આવે તો તમારા અવયવ સાચા. સૌથી મોટી ઘાત કઈ હતી 3 તો આ વર્ગનો સહગુણક થાય આ 1 ઘાતનો સહગુણક થાય એટલે કે આ k ના વર્ગનો સહગુણક આ k નો અને આ અચળ પદ થાય તો એ તમારા અવયવ થઈ જાય. તો તમારા અવયવ શું થાય તો કે તમારા અવયવ એક હતો k + 1 એટલે k + 1 એક અવયવ થયો. k² નો સહગુણક 4 એટલે શું થાય 4k નો વર્ગ +14k અને +9 થાય. તો તમારા આના અવયવ છે. આ અવયવ તમારે ગણતરી બાજુમાં બતાવી દેવાની. આ આવડે છે ને તમને દીકરાઓ હે ને ઓકે ફાઇન. સો ધીસ ઇઝ 1/3 બરાબર. આના અવયવ આ આવ્યા એટલે કોણ તો કે k + 1 4k² + 14k + 9 4k² + 14k + 9 દીકરાઓ આના જેવું જ દેખાય છે જુઓ હે ને. હા આવી ગયો જવાબ. તો રમતા રમતા દીકરાઓ તમારા જવાબ આવશે. સો ધીસ ઇઝ રાઈટ હેન્ડ સાઈડ. બસ સિમ્પ્લિફાઈ કરતા સાદું આપતા તમને આવડવું જોઈએ. માટે 4 સ્ટેપ લખી દેવાના. pk + 1 સત્ય છે બરાબર. therefore pk implies pk + 1 સત્ય છે. વળી p1 સત્ય છે. therefore for all n belongs to n PMI principle of mathematical induction મુજબ Pn સત્ય છે બરાબર. તો આવડશે દીકરાઓ હા ડન. ઘણો તમે ઘરે પ્રેક્ટિસ કરો. આ બધા દાખલો બે વખત ગણી નાખજો બરાબર. એટલે આપણે આવતીકાલે બીજો દાખલો થોડું નવું સાદું પેટર્ન આ જ પણ થોડા નવા સ્વરૂપના સાદરૂપ સાથે મળીશું.